ઝરણા આવી છે શોપિંગ કરીને, સ્કૂલેથી આવી છે ને એને લાગી છે ભૂખ, તો એના માટે શોપિંગ કરવા ગઈ હતી. અને શોપિંગ શેની કરીને આવી ઝરણા? હે આવી ગયા છે 2 ઢોસા, ઝરણાને ખાવાતા તો લઈ આવી છે. 2 પોતાના માટે જ લાવી છે, બીજા કોઈના માટે નથી લાવી, પોતાના માટે જ લાવી છે. પણ એ બરોબર છે, પેલા પોતાનું કરવાનું, પછી પોતાનું હરખું થઈ જાય, પછી ઘરનું કરવાનું, પછી ગામનું કરવાનું, પછી દેશનું કરવાનું. પેલા પોતાનું અમુક કરી દેવાનું. સારું ચાલ મૂકી દે, હટાવી લીધું. તને કોણે આ બાંધી જણા? ફ્રેન્ડશિપ બેલ્ટ 2 જ છે તારે? 2 જ ફ્રેન્ડ છે? ઝરણા અને પોતે ઝરણા બે. ઘરમાં બની છે તુવેરની દાળ અને ભાત, શાક રોટલી. તો એને છે ને ઢોસા ખાવા તો મારી ઘડિયાળ બગડી ગઈ હતી ને, તો મેં ઝરણાની ઘડિયાળ લઈ લીધી અને પટ્ટો એમાં બદલી નાખ્યો. આમાં ગુલાબી પટ્ટો હતો અને આમાં કાળો પટ્ટો હતો. આમાં ગુલાબી લગાડી દીધો ને આમાં કાળો લગાડી દીધો. ઝરણાને ખબર નથી, ખબર પડશે ત્યારની વાત ત્યારે. અને આ બધી ઘડિયાળ છે ને 1.5-2 વર્ષથી વધારે ચાલતી નથી. ગમે એટલી મોંઘી લઈએ ને તો 2 વર્ષમાં પૂરી થઈ જાય છે. ને થઈ ગયા મારા ખ્યાલથી 17-18 વર્ષ થઈ ગયા. હજી કંઈ વાંધો નથી, ખાલી સેલ બદલી એટલે ચાલુ. ગાડી મૂકી છે ને આજે લઈ જવી છે ઊંધી રિવર્સમાં ગેટ સુધી, અને રિવર્સમાં જ બહાર કાઢવી છે ગેટ સુધી. જોઈએ નીકળે છે કે નહીં. પેટ્રોલે થઈ ગયું છે પૂરું, 100 કિલોમીટર જેવું છે, હજી બતાવે છે ચાલે એવું. પેટ્રોલે પુરાઈ લઈએ. 500 કિલોમીટર જેવી ચાલી, ફૂલ કરાવી હતી. 35 લીટર જેવું પુરાવ્યું હતું. તો 35 લીટરમાં 500 કિલોમીટર 540 જેવી ચાલી, એટલે બરોબર છે. રિવર્સમાં લઈ જઈએ, પાછળ બધા આવે છે, ધીમે ધીમે ચલાવવી પડશે. છેક સુધી રિવર્સ લઈ જવી છે. પાણીની બોટલ રહી ગઈ ઘરેથી ભરવાની, તો આપણે અહીંયા ગેટ પાસે છે ને અહીંયા નળ છે મિનરલ વોટરનું, અહીંયાથી ભરી લઈએ. પેટ્રોલ થઈ ગયું ખલાસ. હજી છે 90-100 કિલોમીટર ચાલે એવી. સિટીમાં 88 કિલોમીટર ચાલે એવું બતાવે, પણ હાઈવે ઉપર 100 કિલોમીટર વાંધો ના આવે. તો આવી ગયા પેટ્રોલ પંપે. પેટ્રોલનો ભાવ ફૂલ ને? હા, 101 રૂપિયા 83 પૈસા. ઓકે, કર દો ચાલો. હા જોઈ લીધો. પેટ્રોલ પુરાવતા ટાઈમે છે ને ગાડી બંધ કરી દેવી સારી. 3482. આ ફ્રી એર હોય છે ને એ તો મળી જાય, પણ આ નાઇટ્રોજન એર રહ્યું ને એ આ લોકો બી જલ્દી ચાલુ નથી કરતા. આ ઉનાળા માટે કામની વસ્તુ છે નાઇટ્રોજન એર. હું ઉનાળામાં આજ પુરાવું છું. પેટ્રોલ કરાવી દીધું છે ફૂલ, અને 707 કિલોમીટર ચાલે એવી છે. અને સિટીમાં 15ની એવરેજ આપે છે. 17-18ની આપતી હતી, એ 15ની થઈ ગઈ છે. ફરક તો પડ્યો છે એવરેજમાં. અને ચલાવવા ઉપર બી ફેર પડે. હું ચલાવું છું એકલો હોય, એસી ક્યારેક ચાલુ કરીએ ના કરીએ એટલે આટલી એવરેજ આવી છે. બાકી કન્ટિન્યુ એસી ચાલુ કરો ને થોડી રફ ડ્રાઈવ કરીએ, અને થોડા માણસો બી વધારે બેઠા હોય, રોજ 4-5 લોકો બેસીએ ને તો આટલી એવરેજ ના આવે. ધીમે ધીમે બધા સિગ્નલ ચાલુ કરી નાખ્યા છે. નાના 4 રસ્તા આવે ને ત્યાંય સિગ્નલ ચાલુ થઈ ગયા. સારું છે આમ તો, નકર એક્સિડન્ટ થતા હતા બહુ 4 રસ્તા ઉપર. અને હજી બી છે ને એવરેજથી કંઈ વાંધો જ નથી. ગાડી બગડે ને ત્યારે પ્રોબ્લેમ થશે, કેમ કે એવરેજ તો ચલો 2-5 કિલોમીટર આગી પાછી થઈ જાય, વાંધો ના આવે. એ તો આપણે
સેટ કરી લઈએ. પણ જો કંઈક મોટો પ્રોબ્લેમ આવે ને તો એ 5-10 હજારનો ખર્ચો અને ગાડી પડી રહે ગેરેજ ઉપર કે શોરૂમના સર્વિસ સ્ટેશને, એ ના પોસાય. હવે તો એમસીની મ્યુનિસિપાલિટીની જે સ્કૂલો છે ને એ બી એટલી સરસ થઈ ગઈ છે ને બધી સુવિધાવાળી, તો એમાં બી એડમિશન નથી મળતા. એમાં બી એડવાન્સમાં એડમિશન થઈ જાય અને ફૂલ થઈ જાય, ભરાઈ જાય છે. તો એ બી સારું છે કે એજ્યુકેશનનું સ્તર બી વધ્યું છે ધીમે ધીમે. પ્રાઇવેટમાં તો નથી જ મળતું, સારી પ્રાઇવેટ સ્કૂલોમાં, પણ મ્યુનિસિપાલિટીમાં બી નથી મળતું. અને પ્રાઇવેટ કરતાં બી સારી સુવિધા અત્યારે મ્યુનિસિપાલિટીમાં મળે અને ખર્ચો 0, બધું ત્યાંથી જ મળતું હોય 90%. આપણે વળી જઈએ પાછા, કેમ કે આ બાજુ તો રોડ બને છે. સ્કૂલો જોઈએ ને તો બાળપણ યાદ આવી જાય. મેં મારી લાઈફમાં 6 સ્કૂલ બદલી. 2 મુંબઈ ભણ્યો, 1 ગામડે હતો અને 3 અમદાવાદમાં અલગ અલગ. ટોટલ 6 સ્કૂલોમાં અલગ અલગ અનુભવ લીધો. નાના હતા તો એમ થતું હતું કે ફટાફટ મોટા થઈ જઈએ, કમાવા માંડીએ, કોઈ રોકટોક નહીં, ગમે ત્યાં જવું હોય ત્યાં જઈ શકાય, કમાતા હોય એટલે કોઈ પૈસાની ચિંતા નહીં. પણ હવે એવું થાય કે આના કરતાં નાનપણ સારું હતું. અને કોઈ નાના રહેવાનું નથી આખી જિંદગી, મોટા તો બધાય થવાના જ છે. એટલે બધાને આવી બધી વાતો તો યાદ આવે જ કે નાના હતા ને ત્યારે સારા હતા, મજા આવતી હતી. જિંદગીમાં સૌથી સારામાં સારો સમય હોય ને તો એ નાનપણનો છે. નાનપણમાં તમારે કોઈ ટેન્શન જ ના હોય. પછી જેમ 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 મોટા થતા જાઓ એમ ટેન્શન વધતા જાય, બધી જવાબદારીઓ વધતી જાય. કેનાલ ઉપર રોડ બની ગયો ને તો એનાથી આમ ટ્રાફિકની શાંતિ થઈ ગઈ. હાઈવે બાઈવે ઉપર જવું ના પડે, સીધા સીધા કેનાલ એકવાર આવી ગઈ, તમે કેનાલે પહોંચી ગયા ને પછી ટ્રાફિકથી મુક્તિ મળી જાય. થોડું લાંબુ પડે જ્યાં જવું હોય ત્યાં. રોજ રોજ વિડીયો બનાવવાનું હોય ને એટલે વિચારવું પડે કે શું બનાવું શું બનાવું. પણ મારે છે ને ખબર નહીં, ઓટોમેટિક રોજનું સેટિંગ થઈ જ જાય છે. એટલે સપોર્ટ તો કંઈ બી છે જ, બધા તમારા બધાનો હોય છે અને ઉપરથી બી છે જ. બાકી રોજ વિડીયો બનાવો ને એ બહુ અઘરી વસ્તુ છે, કેમ કે વિડીયો બનાવવો, એડિટિંગ કરવું, પાછું એને અપલોડ કરવું. 90 દિવસની ચેલેન્જ લીધી છે કે 90 દિવસ એક ધારો આપણે વિડીયો ઉતારશું, 90 દિવસ. અને એના માટે ઓટોમેટિક હું કાંઈ વિચારતો જ નથી અને મેં તો થઈ જ જાય છે. ક્યાંય બી જવાનું થાય, ઘરે રહીએ તો ઘરનો વિડીયો ઉતરી જાય અને બહાર નીકળીએ તો બહારથી ઉતારી લઈએ. તો કેમેરો ચાલુ થાય ને એટલે છોકરાઓ હસવા માંડે, સારી રીતે વાત કરવા માંડે. ઘણી વખત કે ખરા, પપ્પા વિડીયો ના ઉતારતા હો. મારુતિની ગાડી વેચે છે ને આજે 4 વર્ષ થઈ ગયા, તો હજી સર્વિસ સ્ટેશનમાંથી ફોન આવે કે તમારી ગાડીની સર્વિસ બાકી છે, કરાવી લો. હવે એ મેં વેચી નાખી જુનાગઢમાં. આપણે આવી ગયા અત્યારે સરદાર ચોક. હા, સરદાર પટેલ ચોક જ છે. હવે જવું છે, થોડું કામ છે. 2 વાગે બોલાવ્યો હતો પણ 2:30 વાગી ગયા. કઈ વાંધો નહીં, આગું પાછું થાય થોડુંક. પાછું અંધારે છે, વરસાદ આવી જાય તો આવી જાય, એને ના તો પડાતી નથી કે ન આવતો. ગાડી મૂકી દઈશું બહાર, અંદર ભોયરામાં મૂકવી નથી, કેમ કે પછી પાછું બહારે જવું છે. બાકી અડધો કલાક માટે થઈને અંદર મૂકવીને કાઢવીને, અને કરતાં બહારે જગ્યા મળી જાય ને તો બહાર જ મૂકી દઉં. એક્ટિવા મૂકી દીધું છે ને કે જગ્યા હતી ફર્સ્ટ ક્લાસ. ચલો જવા દઈએ ભોયરામાં, બીજું શું. ના ના, અહીંયા છે જગ્યા. કરી દીધી છે પાર્ક. હવે જતા આવીએ ઉપર. વાગવા આવ્યા છે 3:45, 3:43. અને મેટ્રોમાં કાલે ન ગયા તો આજે જવું પડશે, કેમ કે જે એક ડોક્યુમેન્ટ રહી ગયું છે ને, તો હવે ગાડી લઈને તો સિટીમાં જવાય નહીં. મેટ્રોમાં જઈ આવું એટલે પાછો જાઉં છું મેટ્રો સ્ટેશને.
અને આજ તો ફાઇનલ ગાડી મૂકી દઈશ મેટ્રો સ્ટેશને. કાલે પોપટ થઈ ગયું હતું પણ આજ તો મૂકવી પડશે કેમ કે સિટીમાં અને વરસાદ બી છે ને ખતરનાક અંધારેલો છે. વરસાદ પડે એવું બી છે. આજ તો મેટ્રોમાં જતો આવું. એક પેપર માટે બોલો આવો ધક્કો થાય. ગાડી લઈને ગયા હોય ને તો એ પેપર આપણને 500 રૂપિયામાં પડે. સિટીમાં જઈને આવીએ ને તો 400-500માં. મેટ્રો છે તો 10-20 રૂપિયામાં જઈશ ને 10-20 રૂપિયા લાગશે આવતા. મારે છે ને અચાનક ગમે ત્યારે મેટ્રોમાં જવાનું થાય એટલે મેં મેટ્રોનું કાર્ડ કઢાવી લીધું છે. તો એમાં 10% ડિસ્કાઉન્ટ પણ મળે છે અને ક્યાંય ટિકિટ બિકિટ માટે લાઈનમાં ઊભું રહેવું ના પડે. ટાઈમ થઈ ગયો તો 4:02 અને લાગી ગઈ હતી ભૂખ. ઘરે જવાયું તો પછી આળસ ચડી જાય અને પછી ટાઈમે પહોંચી પણ ના શકાય. મારે જવું હતું સિટીમાં તો મેટ્રોમાં. તો પછી અહીંયા છે ને ઘૂઘરા મળે છે. એક ડીશ ઘૂઘરા ખાઈ લીધા. મસ્ત હતા ટેસ્ટમાં. 25 રૂપિયાના 2. સ્ટેશનમાં ચૂડા, ગુટખા, પાન, તમાકુ રાખો. જવાની કોલોની રબારી કોલોની. મેટ્રોનું કાર્ડ હતું તો 15 રૂપિયાની ટિકિટ 13 રૂપિયામાં પડી. આવી ગયો શાહપુર મેટ્રો સ્ટેશન અને કરી લીધી છે ઉબેર. આવે છે ભાઈ. હજી જવાનું છે અહીંયાથી બીજે તો ઉબેર કરીને જવું પડશે તો પણ સસ્તું પડશે ગાડી કરતા તો. अगर एक बार गिर गई ना हाँ तो खत्म. खत्म हो जाएगी. ये भी नहीं लग रही है ना. कितना 15,000 1500 चली है. 15,000 चली है. 15,000 से यहाँ भी ये ज्यादा चल रहा है लेकिन बर्थ और ये इलेक्ट्रिक क्यूबो आती है ना वो. હેલો મિત્રો, આજનો વિડીયો આટલો જ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.